સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ચિંતાજનક ખુલાસો થયો છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાના રિપોર્ટ જાહેર થયા છે, જેમાં ઘી, માવો અને પાર્લરમાં વપરાતા ફેટના નમૂનાઓ ફેલ થયા છે. વરાછા વિસ્તારમાં આવેલા ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ભટાર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટની માત્રા માન્ય કરતાં વધુ મળી આવી છે, જ્યારે સીમાડા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા ડેરીના માવામાં ફેટની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વેપાર કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે. હાલમાં તે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલ છે. કઈ રીતની હવે કાર્યવાહી કરવામાં આવશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.